એ ચોરવાડ પરણાવ્યા હતા. એનું રૂપ 80 વર્ષે મેં જોયું ને તો આપણે આભા થઈ જાય, પણ તેજ હતું ભક્તિનું. તો એને લગ્ન થયા તો એટલું સાસરીમાં દુઃખ કે શબ્દો દ્વારા વર્ણન ન થાય. હવે પહેલાંના જમાનામાં એવું નહોતું કે હાલો છૂટાછેડા, ના, પૈડું પાનું નિભાવવાનું જ. હવે એને કીધું પિયર કોઈ દી નહીં જવાનું, કાંઈ વાંધો નહીં. રૂપાળા બહુ ને એના વરકાળા, આટલી લાજ કાઢવાની અને જાડા હાડલા પહેરવાના એટલે તારું મોઢું ન દેખાય. કૂવે પાણી ભરવાના, નદીએ કપડાં ધોવા જવાના. સવારે 4 વાગ્યાનો દિવસ શરૂ થાય, 12 વાગે પૂરો થાય. હવે ઘરે એના પિયરમાં 8 આમની સેવા, એટલે અહીંયા સેવા પણ બહારની પરચાદગી મળે. કાંઈ નહીં, મને મારા ઠાકોરજી બિરાજે છે ને. હવે ત્યાં એક દાદા રહેતા હતા. એ કે વહુ તમે આ પુસ્તક વાંચવા લઈ જાઓ. એ એક દાદાને ઘરે જવા દેતા હતા. એટલે કે આ તારું પિયર. એ કે બાપા કાળા અક્ષર તો કુહાડે માયરા, લઈ જા, આવડી જશે. રોજ એના વર લખણના પૂરા એટલે સમજી જાઓ. પછી એ જે 3.5 કલાક સુવા મળે ને બહારથી, એમાંથી કલાક એ આમ કરે, વલ્લભ, એ વલ્લભ, વલ્લભ, મારો વલ્લભ, વલ્લભ વલ્લભ, શ્રીમદ વલ્લભ. વાંચતા લખતા બધું આવડી ગયું. અને પછી એ સત્સંગ કરતા મને એમણે પુષ્ટ કરી છે, સાવ નિષ્કંજન. 11 મને કે તાર અહીંયા પ્રસાદ લેવા આવવાનું દીકરા, હું નોકરી કરું. એટલે મેં કીધું ના. મને કે તને એવું થાય ને આપણામાં પુણ્ય પાપ ન હોય, હું પુણ્ય માટે તને જ બોલાવતી. તું ઘરે જમાડી ના હોય, મારી હારે લઈશ પ્રસાદ, પછી આપણે સત્સંગ કરશું. એટલે ઘરે 11 વાગે આવું, છોકરાઓને ડબ્બા ભરી દઉં, બધું એમને મૂકી આવું, તમને જમાડી દઉં. હાથે કામ કરતા હતા કારણ કે પૈસા હતા નહીં. અને પછી સાયકલ લઈને એમના ઘરે આવું. 12:15 એણે ગરમ ગરમ બધું દૂધી ને બધું સુરણ ને બટેકા ને કોથમીર ને આ બધું નાખીને ગરમ ગરમ ભજીયા બનાવીને દહીંમાં બધું વઘાર કરી દઈએ અને અંબે લઈએ ઠાકોરજીને ધરાવેલું. પછી સત્સંગ કરીએ. તો 11 હું કહીને આવું. આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર બહુ સારા, ભાઈ હું આજે 2:30 બદલે 3 વાગે. બેન ચિંતા કરો, 3:30 પહોંચું. અને એ જે એમણે મને પ્રેરણાના પિયુષ પાયા છે. તમે તો બા તમારું આટલું સરસ સંસ્કૃત, મને કે વલ્લભનું સંસ્કૃત છે બેટા, તમારા વાળું નથી. તો આ પુષ્ટિ માર્ગ છે. પૂજા માર્ગમાં મૂર્તિમાં મંત્રોચ્ચાર પૂર્વક દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ભક્તિ માર્ગમાં સેવ્ય સ્વરૂપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એ પ્રમાણેનું જ્ઞાન અથવા ભાવ હોય છે. પૂજા માર્ગમાં મૂર્તિમાં દેવનો પ્રવેશ છે. આપણામાં દેવનો પ્રવેશ નથી, દેવ જ છે. આપણો દેવ ક્યાં છે? દેવાધિદેવ મહાદેવ, પણ એનો આરાધ્ય કોણ? કૃષ્ણ. જ્યારે ભક્તિ માર્ગમાં સ્પર્શમણીના સ્પર્શથી જેમ તામ્ર વગેરે સોનું બની જાય, તેમ પુરુષોત્તમ સ્વરૂપ ગુરુદેવના સ્પર્શથી, જુઓ, ગુરુદેવના સ્પર્શથી એ સ્વરૂપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બની જાય છે. આપણા ઠાકોરજી પુરુષ નહોતા થયા ત્યાં સુધી આમ આપણે પલંગમાં રાખી મૂક્યા હતા અને પુષ્ટ થયા. હવે કોઈ જરાક આમ શેત એ ખેલી ન જાય, આરાધ્ય ધ્યાન રાખજે. કેમ? અમારો વાલો સાક્ષ એને વાગી જાય. એક નાની વાત છે, એક માજીના હાથમાં ઠાકોરજી ખેલી ગયા. હવે એનો જીવ બળી ગયો. અહીંયા હળદર લગાડીને, અહીંયા લગાડીને કોર લઈને બધું ગાઈને દઈ દીધું. એ કે હવે મારે આ ખોટું થઈ ગયું, હું આટલું મારા લાલાને ધ્યાન ન રહે. સાંજે સામે ગુરુદેવ આવ્યા બીજાને ઘરે, પધરામણી હતી. એ કે રમી ક્યાં ગઈ? એ કે ક્યાં બહાર નીકળે છે? એ તો અંદર ખખડાયું.
અમે આવીએ કે ના, એકલા અંદર ગયા. રમી, શું સમય છે? અમારા ઘરે શું સમય હોય? આપની કાનેથી રોટલો ને દૂધ આરોગે છે. ટેરો કરીને પછી બહાર લાવી કે રોવા માંડ્યા. હું તારા માટે જ આવ્યો છું. તાર ઠાકોરજી ખેલી ગયા એટલે હવારનો પ્રસાદ નથી લીધો ને, ખાલી કોર લીધું, બધું ગાઈને દઈ દીધું. તા લાલા ફરિયાદ કરતા હતા, ન્યા કઈ ગયા? એટલી વાત પેટમાં ન રહી એના. એ કે અને રોવા માંડ્યા. એ કે ક્યાં વહી ગયું મને ખબર નથી ને, એટલે મારું મન. એ કે લે હવે સંભળાવી દઉં. અહીંયા હું કાંઈ પધરામણી એમ નથી આવ્યો, લાલન આવવાના હતા, તારા માટે આવ્યો ધક્કો ખાવા. તારા ઠાકોરજી વ્રજમાં ગયા ને એટલે ગોપીએ કીધું લે તાર માએ પાડ્યો ને તોય ત્યાં રહેશ ને. તાર ઠાકોરજી કે ગોપી મારી માએ નથી પાડ્યો, એનાથી નથી ખેલી ગયો. મારી માં અનુસર કરતા હતા ને તો તને મળવા દોડ્યો, એ દોડતા દોડતા પડ્યો છું, વાંક તારો છે ગોપી, મારી માનો નતું. એ મારો વાલા આવું કઈ ગયા? એ કે મારી માએ ખાધું નથી ને એટલે હું આવ્યો છું. ગુરુદેવે લીધું, હાલ હવે બેસજા. અને માજીએ પ્રસાદ લીધો. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. પ્રવેશ કરનાર ઘરની બહાર જેમ જાય તેમ પૂજા માર્ગમાં મૂર્તિમાં પ્રવેશ કરનાર દેવ વિસર્જન દ્વારા બહાર પણ જાય, પણ આપણા દેવનું વિસર્જન કે સર્જન કાંઈ થાય નહીં. પરંતુ સ્પર્શમણીના સ્પર્શથી સોનું બનેલ તામ્ર ફરી તામ્ર થતું નથી. એકવાર પુષ્ટિ પુરુષોત્તમ બન્યા પછી એ પાછા સોનું તાંબુ ન બને. એ મારો ક્યારે જાય બહાર? આપણે લીલામ જાય ત્યારે આપણો હાથ પકડીને લઈ જાય. એટલે જ એ ભક્ત ઉદ્ધારક છે, મંદિરનો સર્વ ઉદ્ધારક છે. મંદિરનો ઠાકોરજી બધા હાથ પકડીને લઈ જાય તો રહીએ જ નહીં મંદિરમાં. આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી ભક્તોદ્ધારક. લીલામાં જાશું ત્યારે આપણે ચિંતા નહીં કરવાની વિષ્ણુ દૂત આવ્યા ને શું થયું, જેવો તેવો છું પણ તારો હાથ, મારો હાથ તે પકડો, મારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સોનાનું સોનું જ રહે છે. તેમ ભક્તિ માર્ગમાં પુરુષોત્તમ ભલે સ્વરૂપ સદાના માટે પુરુષોત્તમ જ રહે છે. હરિરાય મહાપ્રભુજી. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તદ ધર્મજ્ઞ મહાભાગ ભવદ્ભિ ગૌરવમ કુલમ વૃજિનમ નાહતિ પ્રાપ્તુ પૂજ્યમ વંદ્યમ ભિક્ષણ. અર્થ, હે ધર્મજ્ઞ, હે મહાભાગ, હંમેશા પૂજા કરવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય ગુરુના કુળને દુઃખ પડે એવું કાર્ય તમારે કરવું યોગ્ય નથી. કોણ કહે? દ્રૌપદી. કોને કહે છે? અર્જુનને. હે ધર્મજ્ઞ, તમે ધર્મ જાણો, મહાભાગ્યશાળી છો, કૃષ્ણ તમારો સારથી છે. હંમેશા પૂજા કરવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય ગુરુના કુળને દુઃખ પડે એવું કોઈ કાર્ય આપણાથી થાય નહીં. અને આ તો તમારા ગુરુ દ્રોણ છે, જેણે તમને આ વિદ્યા શીખવાડી અને આ કુરુક્ષેત્રમાં વિદ્યા કામ આવી. એના દીકરાને તમે આવી રીતે લઈ આવ્યા. દ્રૌપદીજી કહે છે, જો કોઈ પણ રીતે ગુરુકુળને દુઃખ આપવામાં આવે તો કરેલો ગુરુ સેવારૂપ ધર્મ કપટ રહિત થઈ જાય છે, કપટ સહિત થઈ જાય. એટલે ધર્માચરણમાં જે કાપટ્ય સમજતો હોવા છતાં એમ કરે છે તે ધર્મજ્ઞ નથી. સમજીને ભૂલ કરીએ ને તો માફ ન કરે, ભૂલ થઈ જાય તો માફ કરે. આજે ઠાકોરજીને બીજા દેવને માનીએ નથી ગમતું. હવે આવલા તમારા ભાઈબંધને ત્યાં સત્યનારાયણની કથા છે, બરાબર? હવે એણે કીધું તમારે 2 પ્રસાદ લેવાનો. હવે આપણે એમ કહીએ કે હા આપણો ભાઈબંધ, એને ખોટું લાગે,
અમારે તો તું તારા ન બોલું. તો ઠાકોરજી કે આ સમજીને કરે છે તો માફ ન કરે તો આપણાથી જવાય ના જવાય. આપણે શું કીધું, એ દિવસે અમારો પ્રોગ્રામ છે. તો મારો કહેવાનો આશય, સમજીને ભૂલ કરો એ ક્ષમ્ય નથી. તો એ અર્જુનને કહે છે આવા ગુરુના પુત્રને તમે આવું કર્યું, આ બરાબર નથી. પરંતુ તમે તો કાપટ્ય રહી જ છો, એટલે ધર્મજ્ઞ છો, માટે ધર્મજ્ઞ તરીકે સંબોધન કર્યું. વળી મોટું ભાગ્ય હોય તો જ ગુરુ સેવા કરવાનું સામર્થ્ય આવે. સામર્થ્ય હોવા છતાં જે ગુરુ સેવા કરતો નથી એ કમનસીબ છે. પણ આપે તો ગુરુ સેવા કરી છે, માટે આપ મહાભાગ્યશાળી. ગુરુ સેવા મળે એ મહાભાગ્યશાળી છે. માટે કહે છે મહાભાગ. જો અન્યથી પોતાને ગુરુકુળને દુઃખ થતું હોય તો તે પણ દૂર કરવાનું કર્તવ્ય આપનું છે. ગુરુને શ્રમ પડે દુઃખ પડે એવું ન થાય. આજે જે વલ્લભ સાથે રહેતા હતા દામોદરદાસ સરસાની, કોઈએ કેમ ઠાકોરજી નહોતા પધરાવ્યા? ગુરુ સેવામાં જ સેવા આવી જતી હતી, એમણે પધરાવવાની જરૂર જ નથી. તો ઠાકોરજી કહે છે તું વલ્લભ, ચોખ્ખું કહી દીધું, દાન બડો કે દાતા, આપ તો મહાપ્રભુ છો, આ પ્રભુ છો. તમે કીધું આ પ્રભુ એટલે અમે કહીએ પ્રભુ, પણ અમે ઓળખીએ જ કોને? વલ્લભને. પણ આપે તો ગુરુ સેવા કરી જ, માટે આપ મહાભાગ્યશાળી. માટે કહે છે મહાભાગ. જો અન્યથી પોતાને ગુરુકુળને દુઃખ થતું હોય તો તે પણ દૂર કરવાનું કર્તવ્ય આપનું છે. પણ અત્યારે તો પરિસ્થિતિ વિપરીત દેખાય, એટલે તમે સ્વયં જ ગુરુકુળને દુઃખ આપવા તત્પર થયા તો યોગ્ય નથી. દ્રૌપદી સમજાવે ગુરુ આરે કેમ રહેવાય એ દ્રૌપદી આ સરસ સમજાવે છે. આમાં મને તમને ને આપણને બધાને કહે છે ગુરુના દોષ જોશો તો તમે ક્યારેય છૂટી શકશો નહીં. અત્યારે વધુમાં વધુ ગુરુના વૈષ્ણવના દોષ જોઈએ છે આપણે. એમ થવું ન જોઈએ. તેનું કારણ પૂજ્યમ વંદ્યમ પદથી આવે છે. મોટા પુરુષોએ સદા ગુરુકુળની પૂજા કરવી જોઈએ. એમની મોટાઈ ગુરુ પ્રસાદનું જ ફળ છે. નમ્રતા વિના પૂજન ન થાય, માટે ગુરુકુળ સદા નમનીય છે. કાંઈ ન થાય તો વંદન તો કરો. હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ગુરુ ગામમાં બિરાજતા હોય તો રોજ દંડવત કરવા જાઓ. રોજ ન જવાય તો અઠવાડિયે, અઠવાડિયે 15 મહિને તો જાવું જ. પણ આપણે કરી શકતા નથી. દ્રૌપદી કહે છે કે ધર્મ કરવો તેમાં જ્ઞાન ન હોય તો બાધક કહેવાય છે. કારણ કે શ્રુતિમાં કહ્યું છે યદેવ વિદ્યા કરોતી, જે કંઈ જ્ઞાન પૂર્વક કરવામાં આવે તે શ્રેષ્ઠ. જો સમજ્યા વિના આંધળું ક્યાં ન કરાય. એક છોકરી આવી હતી વર્ષ પહેલાં, કરોડોપતિ, એટલે આ પૈસો દેખાડવા મને આવી. ઇલાંટી મારે તમારું કામ છે. મેં હા બોલો. મારા ઘરે સોનાના ઠાકોરજી લઈ આવ્યા છે, મારે 500 ગ્રામના. મેં તો કેમ? મારે પોસ્ટ કરાવવા છે. મેં સોનાના ઠાકોરજી. એ કે આ મારા વરે કીધું તું તારે સોનાના કરાવ. મેં તો આ તારગઢ ઠાકોરજી આવે જ નહીં. એક તો સોનાના થાય ને, બીજું તારે આવતા વેત મને ઠાકોરજી પુષ્કરણ, મારે સોનાના ઠાકોરજી. મેં તો હવે તારે ગુરુદેવ પાસે જવું પડે. મને કે ક્યાં મળશે? મેં તો તારે આટલા ગુરુદેવ અહીં બિરાજે છે, તારે જ્યાં જવું હોય ત્યાં જાય. હજી સુધી એના ઠાકોરજી પુષ્ટ થયા ના. જ્ઞાન વિના અભિમાનથી પ્રભુ ન મળે. જો વલ્લભે કહ્યું છે મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ ઠાકોરજીમાં સ્નેહ એ પુષ્ટિ છે. કોઈ એક દાંતણ ધરે તો આપણે 8 ધરી દેવા, એ જ્ઞાન વિનાનું નહીં કરવાનું. પણ જ્ઞાન જરૂરી કેટલું? બાવાએ દાખલો આપ્યો છે, આ પહેલાંના વચનામૃત છે કે તમે નિધિવનમાં ગયા તો ઘોડાગાડીમાં જાઓ તો તમારે દરવાજે છોડી દેવી પડે કે અંદર લઈ જવા દે?
તો જ્ઞાન કેટલું જરૂરી? દરવાજે જાવ ત્યાં સુધી, અંદર પછી કુંજ નિકુંજ ભાવ રસ પણ ઘોડાગાડી જરૂરી છે. એ જ્ઞાન વિના તમે દરવાજા સુધી ન પહોંચી શકો. શ્રીમદ ભાગવતના 6 સ્કંદમાં કહ્યું છે, વિષમ્યા ધારયિતો ચ, વિષમ બુદ્ધિથી જે ધર્મ આચરવામાં આવે છે તે અધર્મ છે. આણે આમ કર્યું એટલે મારા ઈંડોળા તો સૂકા મેવાના હોવા જ જોઈએ. આ ધર્મ નથી, આ ધર્મ છે. જેમ કે એક માણસના પુત્રનું મરણ થવાથી તર રડતો હોય અને તેમના બીજા પુત્રનું મરણ થાય તો એને કેવું દુઃખ લાગે? મારા પુત્રોની હત્યાથી તો હું દુઃખી છું જ, તે ઉપરાંત અશ્વત્થામાના વધથી મને વધુ દુઃખ થશે. અથવા બીજી રીતે અર્થ થઈ શકે કે દ્રોણાચાર્યના મરણથી ગૌતમી દુઃખી છે, અશ્વત્થામાના વધથી એને વધુ દુઃખી કરશો. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણના કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિના સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली, जासु होय निवेरो. सूर्य का कहे द्विध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ખૂબ ખૂબ બધાય જન્માષ્ટમી, ખૂબ ખૂબ બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.